ગોધરામાં બાબા સાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર થયેલ હુમલો, હરિયાણાના આઈપીએસ પૂરનકુમાર અપમૃત્યુ કેસ અને ઉત્તર પ્રદેશના હરિઓમ વાલ્મીકીની હત્યા બાબતે તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. જાતિવાદ સે આઝાદી, મનુવાદ સે આઝાદી, ઊંચ નીચ સે આઝાદી, જાતિવાદ મુર્દાબાદ, જાતિવાદ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એસસી, એસટી, ઓબીસી સહિત માઇનોરિટી સમાજના લોકો આવેદનપત્રમાં આપવામાં સામેલ થયા હતા. जातिवाद से आजादी, अरे मनुवाद से आजादी, अरे ऊंच नीच से आजादी, अरे हमें चाहिए आजादी, अरे जातिवाद से आजादी, अरे मनुवाद से आजादी, अरे ऊंच नीच से आजादी, अरे हमें चाहिए आजादी, अरे ऊंच नीच से आजादी। પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો, માઇનોરિટીના લોકો અમારી સાથે છે. અમે બધા જ ભેગા મળીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબના માધ્યમથી પહોંચાડીએ છીએ. આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે જસ્ટિસ બી.આર. ગવઈ સાહેબ જે છે એમના વિરુદ્ધમાં ચાલુ કાર્યવાહી દરમિયાન એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો, જૂતું ફેંક્યું અને જૂતું ફેંકીને જે ગંભીર પ્રકારનો ગુનો કર્યો અને એના પછી આનુષંગિક રીતે જે બીજા વ્યક્તિઓ જે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં, જસ્ટિસ બી.આર. ગવઈની વિરુદ્ધમાં જે કંઈ પણ વાતો કરી રહ્યા છે અને જે પ્રકારે જાતંકવાદી લોકો જાતિવાદ ફેલાવીને અને આ દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે એ તમામની વિરુદ્ધમાં તપાસ થાય, તમામની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અને સાથે સાથે હરિયાણાના આઈપીએસ પૂરનકુમાર જે એમણે સુસાઇડ જે કર્યું અને એમની જે આત્મહત્યાની બનાવમાં જે આઈપીએસ લોબી જે આખી જવાબદાર છે એ તમામ આઈપીએસ અધિકારીઓ જે છે એમના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. હરિઓમ વાલ્મીકી જે છે એનું મોબ લિન્ચિંગ થયું એ મોબ લિન્ચિંગની પણ કાર્યવાહી થાય ને આના જે આરોપીઓ જે છે એ તમામ આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે અનુસૂચિત જાતિની દીકરીઓ નવરાત્રિના પ્રસંગે જે નવરાત્રિ જોવા માટે ગઈ અને ત્યાં એમને જે અપમાનિત કરી અને કાઢી મૂકવામાં આવી, આ દીકરીઓને તાત્કાલિક ન્યાય મળે અને પોલીસ જે છે આગોતરા જામીન કરવાની પૂરેપૂરી સુવિધા જે છે આરોપીઓને ન આપે એવી અમારી માંગણી છે. આ દેશનો માહોલ ડે બાય ડે બહુ જ ખરાબ થઈ રહ્યો છે. આ તમામ માહોલ બગાડનાર તત્વો જે છે એ તત્વોની તપાસ થઈ અને બધાની વિરુદ્ધમાં દેશદ્રોહની કલમોની અંગરની કાર્યવાહી થાય એ માટેની અમારી બધાની માંગણી છે. અમારી નરેન્દ્ર પરમાર, અમારી માંગણીઓ મતલબ નજીકના ભવિષ્યમાં નહીં સંતોષાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે બધા જ ભેગા મળીને કરીશું.